સત્ય કોને કે હવે વ્યાખ્યા શિક્ષાપદની ભાષા પ્રમાણે સમજો. યદ ભૂત હિત અત્યંતમ સત્યમ, જેમાં ઝાઝા જીવનું ઝાઝું રૂડું હોય એ સત્ય છે. ઘણા કે અમે તો નગ્ન સત્ય બોલે. સાચું ને? નગ્ન સત્ય બોલો એમ. ભાઈ એ ના, શાસ્ત્રોમાં દરેકને વિવેક તો બધે ઠેકાણે વિવેક લખ્યો છે, ચોખ્ખું લખ્યું છે. યુધિષ્ઠિર રાજા જુગાર રમતા રમતા શું કર્યું પછી? દ્રૌપદીને વડમાં મૂક્યા. બોલો, શિક્ષાપતિ સત્સંગ જીવન ના પાડે, ધર્મશાસ્ત્ર ના પાડે, પોતાની પત્નીને ક્યારે હોડમાં મૂકવાની મનાય છે, દાન આપવાની, પત્નીનું દાન આપવાની મનાય છે એમ. અને શું કર્યું હવે કહો તો? ગુરુનું એવું છે, ગુરુએ શિષ્યોમાં પક્ષપાત ન કરાય. હા, એનું જેવું આઈક્યુ એ પ્રમાણે આગળ લઈ જાય, પણ માણસથી વાલો દવલો ન થવો જોઈએ. અને જો વાલો દવલો થયો તો એ ગુરુને, હવે તમે જો અર્જુનને આગળ લેવા માટે એકલવ્ય પાસે અંગૂઠો માગી લીધો. હવે અંગૂઠા વગર બાણ ચડે નહીં. કેમ લાગે ગુરુ? આ એકને આગળ લેવા માટે બીજાનું આખું આખું તોડી નાખવું. ત્યારે સત્સંગમાં આપણે વિવેકપૂર્ણ રહેવાનું છે. કેવું રહેવાનું છે? વિવેકપૂર્ણ. જે વિવેક જ્યાં ખોયો ત્યાં હત્યા થવાની, પોતાના જીવનની કે લોકોની, દ્રવ્યની ક્યાંક હત્યા થવાની. સાહસ વિના ધંધો ન થાય, વિશ્વાસ વગર નોકરી ન થાય. સાહસ વિના ધંધો ન કરો, સાહસ મળો શેર બજારમાં ભરવા જ. એમ એ બધે ઠેકાણે વિવેક તો આગળ ને રાખો, બધે વિવેક તો રાખવો. ભક્તિ કરવામાં વિવેક. ચારે રાતે 12:30 એને ભક્તિ જાગીને કીર્તન ચાલુ કર્યું. બોલો, બીજાને હું ન હું તો કે મને ભક્તિ ઉદય થઈ, મારે કીર્તન નહીં બોલવાનું. એટલે રેગ્યું ધર્મ રહિત ભક્તિ ન કરવી, ધર્મે સહિત. બીજું, ધર્મ જો ભક્તિનો અંગ ન બનતો હોય તો એ ભક્તિ પણ નહીં કરવાની. 3 અંગે સહિત ભક્તિ કરવાની. તો શું થયો? 3 અંગે સહિત ભક્તિ કરવી, એનો અર્થ શું થયો? તમારી આંગળી કાપે તમને કંઈ પીડા થાય? કેમ? તમારો અંગ છે. બીજા નંબરે હાથ કોના માટે છે? શરીર માટે છે કે શરીર હાથ માટે છે? તો શરીરને નુકસાન કરીને હાથનો ઉપયોગ નહીં કરવાનો, અને હાથને ઈજા થાય એવું શરીરે પણ નહીં કરવાનું. એકબીજાને કોલાબસ હાંચવો, ધર્મને હાંચવો અને ભક્તિને હાંચવો, બેયને હાંચવો.